ગુજરાત સરકારના નિર્ણયોની ગુજરાત સરકારના અમુક નિર્ણયો સાહેબ એવા હોય છે જે આપણી કલ્પનાથી પરે અને સમજણની બહાર હોય છે। એક બાજુ ટેટ ટાટ પાસ ઉમેદવારો ભરતી માટે વલખા મારી રહ્યા છે, કહી રહ્યા છે કે અમારી ભરતી કરો સરકાર, અમને નોકરી આપો, પણ નહીં। ગુજરાત સરકારે ગઈકાલે શું નિર્ણય કર્યો કે જ્યાં ઘટ છે ત્યાં નિવૃત્ત શિક્ષકોને મૂકી દેવામાં આવશે। અરે ભાઈ, જેમને પહેલેથી પેન્શન આવી રહ્યું છે એમને શા માટે જરૂર છે? આ સવાલો પૂછાઈ રહ્યા છે અને આ નિર્ણયને તગલખી નિર્ણય ગણાવી અને એનો સખત વિરોધ થઈ રહ્યો છે। આપ જો અમને કાયમી શિક્ષક ના આપી શકતા હો, એ જ રીતે જ્ઞાન સહાયક જો અમારા ત્યાં હાજર ન થતા હોય, ત્યારે જિલ્લા કક્ષાએ આપ જે બીજા ઉમેદવારો છે એ ઉમેદવારોની યાદી બનાવડાવો। જૂની ટાટ છે, પાસ થયેલા છે, જેને તક નથી મળી, કે દ્વિસ્તરીય ટાટવાળા છે ને જે જ્ઞાન સહાયકમાં નથી જતા પણ પોતાના જિલ્લામાં જો તક મળતી હોય તો ચોક્કસ જવા તૈયાર છે। તો આ બધાને ધ્યાને લઈ અને સરકારે અભિગમમાં સેન્ટ્રલાઇઝના બદલે વિકેન્દ્રીકરણ કરવું જોઈએ, ડીઓ પર ભરોસો રાખવો જોઈએ। ટેટ ટાટ પાસ થયેલા યુવાનો ગાંધીનગરમાં ગાંધી ચિંતા માર્ગે પોતાની વાતને હક રજૂઆત માટે આવે તો એને એમની વાત સાંભળવાને બદલે એમને લાઠીઓ આપવામાં આવે, એમને ઢસડીને એમની સાથે અમાનવીય વ્યવહાર કરવામાં આવે બહેન દીકરીઓ સાથે। મને એમ લાગે કે સરકાર સંપૂર્ણપણે શિક્ષણને નુકસાન થાય તેવી નીતિ અખત્યા કરે છે। રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનું પણ સ્પષ્ટપણે માનવું છે કે આ જે નીતિ છે એની અંદર ફેરફાર થાય અને શિક્ષિત બેરોજગારોને તત્કાલ ધોરણે આ ઠરાવની અંદર સુધારો કરી અને રોજગારી મળે એવું સરકાર દ્વારા કરવું જોઈએ। રાજ્યમાં આજે 20,000 જેવી જગ્યાઓ હોય તો એક ઝુંબેશના રૂપે આ શિક્ષણ, બાળકના શિક્ષણ સાથે ચેડા થાય છે। ફિક્સ પગાર યોજના અમે વિરોધ કરી રહ્યા હતા, એના બદલે આજે આ રીતે દિવસે દિવસે કરાર આધારિત અને એજન્સી મારફત અમે એજન્સીનો પણ વિરોધ કર્યો છે। એજન્સી દ્વારા ચોથા વર્ગની અંદર ભરતી ફક્ત થઈ છે, ત્રીજા વર્ગમાં ક્યાં? આ શિક્ષણની અંદર એજન્સી દ્વારા ભરતી કરવામાં આવે તો યુવા ધનનું 100% શોષણ થવાનું છે।